નવા વર્ષના પ્રારંભ સાથે માવઠાએ ખેડૂતોની પથારી ફેરવી છે. હજુ પણ ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ચેતવ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું ત્રાટકશે. હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે. બીજી તરફ 2 જાન્યુઆરીથી હાજા ગગડી જાય તેવી ઠંડી માટે તૈયાર થઈ જજો. 2 થી 4 જાન્યુઆરીમાં કાતલ ઠંડી વર્તાશે. 11 જાન્યુઆરીએ ઠંડા પવનો ધ્રુજાવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ઠંડી વર્તાશે તો ઉત્તરાયણમાં પણ પવન સાનુકૂળ રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક કચ્છના કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ક્યાંક છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે. 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18થી 21માં પણ 1-25 આવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે. કચ્છના નલિયાના ભાગમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ જાન્યુઆરી માસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે.